2026 કેવું રહેશે કન્યા રાશિ માટે? જય શ્રી કૃષ્ણ. કન્યા રાશિના જાતકો વર્ષ 2026 એ તમને તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢવા માટે આવે છે. તમારા કમ્યુનિકેશન સ્કિલ ઉપર વધારે ધ્યાન આપવાનું છે. તમારા આઈડિયાઝ રિયાલિટીમાં પણ બદલી શકે છે. જો તમે તમારા ફાધર કે તમારા મોટાભાઈ સાથે મળીને કોઈ કામ કરતા હશો તો એમાં ગ્રોથ જોવા મળશે. પણ જો તમે એકલા કામ કરતા હશો તો તમારે કંઈક નવું શીખવું પડશે. જો તમે કોઈ એવી ફિલ્ડમાં કામ કરો છો કે તમને ઇઝીલી રિપ્લેસ કરી શકાય તો તમારે ચિંતા કરવાની જરૂર છે. લગ્ન માટે તૈયાર લોકોને હજી થોડું ડિલે મળી શકે છે અને ઓલરેડી મેરિડ લોકોને એમના જીવનસાથીના હાડકાં, પેટ કે જોઇન્ટ્સને લગતી બીમારીઓ જોવા મળી શકે છે. આ વર્ષે તમારા માટે એક વસ્તુ સારી છે કે કોઈ પણ શત્રુ તમારા સામે નહીં ટકી શકે. જે લોકોને તમારાથી ઈર્ષ્યા હતી કે તમારી પ્રગતિથી જે લોકોને તકલીફ થતી હતી એવા લોકો આ વર્ષે ગાયબ થઈ જશે. વિદેશમાં વ્યવસાયની શરૂઆત થઈ શકે છે અને વિદેશથી આવક પણ મેળવી શકાય છે. તો વિદેશને લગતા તમારા આવા કોઈ કાર્ય કે આવા કોઈ પ્લાનને બીજા કોઈ વર્ષ માટે પેન્ડિંગ ન રાખતા. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ થોડી વધારે મહેનત કરાવનારું છે તેમજ ભણવામાં વધારે ધ્યાન અપાવનારું પણ રહેશે. પારિવારિક જવાબદારીઓમાં વધારો થઈ શકે છે. તમારી એક્સપેક્ટેશન્સ અને સામેવાળાની રિસ્પોન્સિબિલિટી વચ્ચે બેલેન્સ કરીને ચાલવું પડશે. ભૂતકાળમાં તમને કોઈએ હેલ્પ કે સપોર્ટ કર્યો હતો તો એનું ઋણ ચૂકવવાનો મોકો આ વર્ષે મળી જશે. કન્યા રાશિના દરેક લોકો કમેન્ટ્સમાં યસ અવશ્ય લખી દેજો અને આ વિડીયો તમામ કન્યા રાશિના જાતકો સાથે શેર પણ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.